ખેડાના સ્વામિનારાયણ સંપ્રદાયના તાબા હેઠળના વડતાલમાં સરકારી કામગીરી માટે સંપાદન કરેલી જમીન કેટલાક ભૂમાફિયાઓએ બારોબાર ખરીદ વેચાણ કરી દેતા હવે વિવાદ સર્જાયો છે। ગ્રામ પંચાયતના સરપંચ પ્રકાશભાઈ ઠાકોરે આરોપ લગાવ્યો છે કે સરકારી જમીનનું બારોબાર ખરીદ વેચાણ થતા કલેક્ટરને ફરિયાદ કરાઈ। વર્ષ 2022થી કરાયેલી ફરિયાદના નિકાલને બદલે 2 વર્ષથી ધક્કા ખાવા પડી રહ્યા છે। આ આરોપ પણ તેમણે લગાવ્યો। તો સરપંચે પણ આરોપ લગાવ્યો છે કે નડિયાદના પૂર્વ પ્રાંત અધિકારીએ તો વડતાલ પંચાયતના તલાટી ફરિયાદ લઈને પહોંચતા તું કેમ અરજી લઈને અહીં આવે છે અને બહાર જતો રહે, નહીં તો તારી સામે પણ ઇન્ક્વાયરી શરૂ કરાવવી પડશે, આ પ્રકારની ધમકી આપ્યાનો પણ દાવો કર્યો છે। રજિસ્ટ્રારને રજૂઆત કરતા તેમણે પણ અયોગ્ય વર્તન કર્યાનો દાવો કર્યો। સરપંચના આરોપ બાદ એબીપી અસ્મિતાના સંવાદદાતા કેએસ સુવેરાનો સંપર્ક કરતા તેને કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું। વેચી દઉં તું કરે ને તું ના બોલ છો તું કરે સરકારી જમીન તું કેમ નહીં વેચી આપું અલા ભાઈ તમે સરકારી જમીન તારાથી વેચાય આ વિડિયો રેકોર્ડિંગ ઉતારો તમે ભાઈ બધા તમે અને આ દેશજનના નામ કરો આ દેશજનના નામથી કેમ વેચી લીધી જમીન જે કાયદા પ્રમાણે થતું હોય એમ થાય। હા તો તું નહીં કરવાનું બાબા પર હતો પાવર એવો આ લોકોનો આ દેશજનના નામથી કેમ દસ્તાવેજ કરી દીધો લખ્યું હશે એટલે તમાર ભ્રષ્ટાચાર કરવાના લોકો કોર્ટમાં જાય। અલ્યા ભાઈ જે કાયદા પ્રમાણે થતું હશે એમ જ કર્યું હોય। આ સરકારી જમીન સરકાર આવી હતી ભાઈ સરકારી જમીન છે કે નહીં એ નક્કી કરવાનો પાવર કોને છે? તો તમારે શું જોવાનું? તમારે ઉપર નામ છે કે નહીં આ નહીં જોવાનું? ઉપર નામ છે કે નહીં જેનું આ જોવાનું નહીં। તમે આપનું નામ છે કે નહીં આ જો નહીં ભાઈ તમારે જે કહેવું હોય ને એ તમે લેખિતમાં આપી દેજો, હું મારો જવાબ આપી દઈશ, બરાબર? અરે તમારે આ નહીં જોવાનું। મારે જે જોવાનું હતું એ મેં જોયું જ છે। જે તમારો જવાબ આપશે સરકાર કલેક્ટર સાહેબ જે મને હા। આપશે ને એ જવાબ હું આપી દઈશ। એટલે સરકારનું તમે વેચી શકો। આ અત્યારે જે જમીન પર ઊભા છે એની ઉપર આ ભાનુની પત્ની રામુબેન જોધાભાઈ ભરવાડ તે ભાનુભાઈ જોધાભાઈ ભરવાડની પત્ની એણે 18 ગુઠાનો દસ્તાવેજ કર્યો છે 18 લાખ રૂપિયાની જંત્રીથી, અને એ લોકોએ આ જમીન અહીંયા આગળ વેચાણ રાખી છે સરકારી જમીન। અમારી માગણી એવી છે આ તમામ આવા જે લોકો છે સરકારી જમીન જેણે વેચાણ લીધી છે અને વેચાણ આપી છે એવા તમામની સામે અને સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રાર છે વિરાણી સાહેબ એની સામે ગુનો દાખલ થાય અને એની કાયદેસરની કાર્યવાહી। દસ્તાવેજ માટેના રૂલ્સ રેગ્યુલેશન્સ છે એ પ્રમાણે દસ્તાવેજ કરવામાં આવે। સરકારી જમીન હોય કોમ્પેન્સેશન માટે યોજના માટે જે ફાળવેલી હોય તો એના દસ્તાવેજ થઈ શકે? હવે એ તો કેસ જોયા પછી ખબર પડે। સાહેબ એમની એવી પણ આક્ષેપ છે કે તમને રૂબરૂ મળ્યા હતા પણ તમારા દ્વારા ઉદ્ધત જવાબ પણ આપવામાં આવ્યો। મને કોઈ મળ્યું એવું મને યાદ નથી સાહેબ એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે દસ્તાવેજ કર્યો છે એમાં જેટલા નામો છે એ નામો પૈકી ફક્ત 2 જણની હાજરીમાં જ દસ્તાવેજ થયો છે, બીજા લોકોને બોલાવ્યા નથી, કોઈ જાણ નથી કરવામાં। હા, એટલે જે વ્યક્તિ કરી આપનાર હોય એને જ બોલાવવામાં આવે, દસ્તાવેજમાં મતું કરતા હોય એનું જ રેકોર્ડિંગ કરવામાં આવે।